નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કરવી હોય તો ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેપટોપ ખરીદી પર સહાય આપતી યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, અહીં જે શ્રમયોગીના બાળકો છે તેઓને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાછળ તેમનો આર્થિક બોજ ઘટે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા લેપટોપ ખરીદી પર સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી શ્રમયોગીના બાળકોને જો લેપટોપની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અહીં શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવેલી છે। વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 70 કે તેના કરતા વધારે પર્સન્ટાઇલ મેળવેલ હોવા જોઈએ। જો અહીં બોર્ડની પરીક્ષા પાસ કરેલું હોય પરંતુ 70 કે તેના કરતા વધારે પર્સન્ટાઇલ મેળવેલ ન હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આગળ તેઓ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવશે તો તેવા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે। કેટલી સહાય મળવાપાત્ર થશે તેના વિશે ચર્ચા કરીએ તો કે લેપટોપની કિંમત મર્યાદા 50,000 ને ધ્યાનમાં રાખી અને તમે જે લેપટોપની ખરીદી કરો છો તેની પાછળ જે ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% રકમ અથવા તો વધુમાં વધુ ₹25,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। મિત્રો, અહીં વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તે ગુજરાત રાજ્યમાં આવેલ કારખાનાઓ અથવા તો સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને વાલીઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ કચેરી ખાતે ભરવામાં આવતો હોય તો તેવા બાળકોને જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો, અહીં જે લેપટોપની ખરીદી છે તે વિદ્યાર્થીએ પોતાના નામે જ કરવાની રહેશે। અન્ય કોઈ પણ નામે જો લેપટોપની ખરીદી કરેલ હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય ધોરણ 12 પાસ કર્યા પછી જો વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવશે તો તેવા સંજોગોમાં પણ તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય જે વર્ષમાં વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરવાની રહેશે અને લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિના કરતા વધારે સમયગાળો થઈ જશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવતો નથી। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે સન્માનનું પોર્ટલ છે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હાલ મિત્રો, અત્યારે અરજી ફોર્મ છે તે ઓપન છે, ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તો તમારે મિત્રો ઓનલાઈન અરજી છે તે સન્માનના પોર્ટલ ઉપર જઈ કરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત સરકારનું શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે લેપટોપ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કરવી હોય તો ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।